સ્ટાર્ટ કરી મને કરી દેવા. હા સર. હું વાપી હેલ્થ અત્યારે રેમ્બો હોસ્પિટલમાં ઊભો છું, આઈસીયુમાં. તમે જોઈ રહ્યા છો કે આ સુભાનલી ચુમ્માસી જે ઇમરાનનગર ગીતાનગરની પાછળ વસ્તીમાં રહે છે અને પોતે પરિવાર સાથે રહે છે અને સુધારી કામ કરે છે. એટલે આપ સમજી શકો છો કે એની ઇન્કમ કેટલી હશે. મારું નામ યુસુફ ગાજી છે. હું પોતે હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. મારી સાથે નાસિક પાનવાલા ટ્રસ્ટી તરીકે, આસિફ ગાજી જેઓ ભાજપ લઘુમતી મોરચા મંત્રી અને ટ્રસ્ટી છે, અકલીમ ઉનિસા ખાન જેઓ ભાજપ લઘુમતી મોરચા મંત્રી અને ટ્રસ્ટી છે, અને સલમાન ચૌહાણ મારી સાથે કામ કરી રહ્યા છે. અને આ બધાના સહયોગથી અમે ટ્રસ્ટ લાવી છે. આ ઓપરેશનમાં અત્યાર સુધી અમે 35 ઓપરેશનો કરાવી ચૂક્યા છે હાર્ટમાં જ. અને અમે આ ઓપરેશનનો આભાર માનીએ છીએ કે એમાંથી આ બાયપાસ માટે અમારે સુરત જવું પડતું હતું, હવે અહીંયા બાયપાસ થાય છે. છેલ્લા 2 મહિનામાં મેં જાતે 4 ગરીબ દર્દીઓનું ઓપરેશન કરાવ્યા છે અને સક્સેસફુલ છે. અને આ હોસ્પિટલ તરફથી અમને ખૂબ રાહત આપવામાં આવી છે કે જેનો અમે આભારી છીએ. હવે આ જે પેશન્ટ છે જે સુભાનલી ચુમ્માસી, એ પહેલાં કોટેજમાં દાખલ હતા. ત્યાંથી એમને અન્ય હોસ્પિટલમાં લઈ ગયા, મારી પાસે પછી આવ્યા. અન્ય હોસ્પિટલમાં ગયા, ત્યાં એમને 20,000 એન્જિયોગ્રાફીના થયા. અને એ જે એન્જિયોગ્રાફીમાં મદદરૂપ થયા અને અત્યાર સુધી પાછી મદદરૂપ છે, એમાં જે સૈફ અલી અંસારી છે અને સલાઉદ્દીન અંસારી જે સામે ઊભા છે એ છે. અને એમને એના જે કોંગ્રેસના અગ્રણી છે કાઉન્સિલર પીરુ બકરાણી, એમણે પણ આપણે એન્જિયોગ્રાફીમાં મદદ કરી હતી, આર્થિક મદદ. એ માટે અમે એનો આભાર માનીએ છીએ. અને સાથે ત્યાર પછી સલંગ આ સૈફ અલી અને સલાઉદ્દીન અંસારી આમની સાથે મદદરૂપ રહ્યા છે. ત્યાર પછી અમે અહીંયા એના માટે અમે આયુષ્યમાન જોઈએ. આયુષ્યમાન ગુજરાતમાં બંધ હતું, તો અમે પૂરી કોશિશ કરી અને પૂરી કોશિશમાં અમને 2 કલાકની અંદર જે આવકનો દાખલો કાઢી આપ્યો. અને આમનું ઇંગ્લિશમાં નામ નહોતું, એ નામ ઓનલાઈન સુધારી આપ્યું. એ માટે અમે વાપી મામલતદાર જે છે કલ્પનાબેન પટેલ અને પુરવઠા મામલતદાર માનીસાબેન પટેલ અને વિવેક ગઢવીનો આભાર માનીએ છીએ કે 2 કલાકમાં આવો દાખલો કાઢ્યો અને ડોક્યુમેન્ટની પૂર્તતા પૂરી કરી આપી. અને વલસાડ હેલ્થ ઓફિસરનો પણ અમે આભાર માનીએ છીએ કે આટલી અનિયમિતતા હોવા છતાં કોઈ પણ હિસાબે એમણે આયુષ્યમાન કાર્ડમાં મદદરૂપ થઈ અને એ શક્ય થયું કે આજે પેશન્ટ આજે જીવિત હયાત છે. હવે આ દવાખાનામાં એમનું ઓપરેશન ડૉક્ટર રવિ સાગર તરફ જે સુરતથી આવે છે, જે હાર્ટ બાયપાસનો, એમના તરફથી ઓપરેશન કરવામાં આવ્યું. અને સાથે જે એડમિનિસ્ટર વસંત ભાનુશાલી જે છે એમને કાયમ મદદરૂપ થાય છે. અને સાથે અમે ડાયરેક્ટર તેજસ શાહનો આભાર માનીએ છીએ કે જે અમારા કોઈ પણ પૈસા માટે વસંતભાઈ ભાનુશાલી જે પણ કે એ પૈસા એમને માફ કરવામાં આવે છે. જે શરૂઆતમાં આયુષ્યમાન પછી ચાલે છે, શરૂઆતમાં એમનું બિલ થાય છે, ત્યાર પછી ગાંધીનગરથી પૈસા મંજૂર થાય છે. એ માટે અમે તેજસ શાહનો પણ આભાર માનીએ છીએ. સાથે અમે અહીંયા જે આઈસીયુમાં ઇન્ચાર્જ છે જે ડૉક્ટર તુષાર પાટીલ અને ડૉક્ટર અવિનાશ હરલે, એમનો પણ આભાર માનીએ છીએ કે એમના અને તમામ સ્ટાફના સહયોગથી આ પેશન્ટને સારામાં સારી સુવિધા, જે હાઈ ફાઈ હોસ્પિટલનું જે લોકેશન છે એ પ્રમાણેની સુવિધા મળે છે. સાથે અમે વાપી જે આયુષ્યમાન જે આવ્યું છે ગુજરાત સરકાર તરફથી અને જે આટલી લાખો રૂપિયાની મદદ અમે કરી શકીએ છીએ, એના માટે અમે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલનો આભાર માનીએ છીએ. અને જેઓ નાણાંની જોગવાઈ કરે છે, વાપીના ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈનો પણ આભાર માનીએ છીએ. સાથે અમે અહીંયા ખાસ એક કહેવા માંગીએ છીએ કે આજે આયુષ્યમાન યોજના છે, જો તમને બરાબર જાણકારી ન હોય, દવાખાનું તમારું ઓળખાણવાળું ના હોય અથવા એવી સુવિધાવાળું ગરીબો પેલા હમદર્દી દાખલા ના હોય તો બરાબર ખર્ચો થઈ જાય છે. આ દવાખાનામાં અમારે કોઈ એક્સ્ટ્રા ખર્ચોથી જરૂરિયાતમાં ખર્ચો હોય એમાં પણ અમને માફી આપવામાં આવે છે. એ બધા આભાર છીએ. અમે એના માટે ખાસ અમે જે એના ઇન્ચાર્જ છે ડૉક્ટર અવિનાશ હરડે, એમને કહેશું કે એની વિશે થોડી 2 મિનિટમાં जानकारी આપે. सुभानली जो पेशेंट है हमारे पास 2-3 हॉस्पिटल घूम के फिर हमारे यहाँ आए, एंजियोग्राफी का रिपोर्ट लेके आए थे, तो उसको 2-3 ब्लॉकेज थे. उसमें लेफ्ट में जो था उनको उधर प्रॉक्सिमल में ब्लॉकेज था, वो बाईपास का एडवाइस किया था डॉक्टर रवि सागर से. 9 तारीख को उनका ऑपरेशन किया और अभी 5वें दिन में वो डिस्चार्ज हो रहे हैं. कल बाईपास एकदम सक्सेसफुल हुआ, पेशेंट भी अच्छा है, खा पी रहे हैं और कल उनका शायद डिस्चार्ज करने का प्लान है.
अब मैं डॉक्टर तुषार पाटिल भी यहीं है, वो भी यहाँ के इंचार्ज है, तो उनसे ही बोलूँगा और उनका भी थोड़ा मार्गदर्शन मिलेगा। आइए सर। पेशेंट के अभी तक जो भी बाईपास हुए डॉक्टर रवि सागर सर ने बहुत ही अच्छी तरीके से वो डिफ़िकल्ट ऑपरेशन अच्छी तरह से किए हैं हमारे इधर, और हमारा आईसीयू का टीम भी अच्छी तरह से ध्यान रखता है। और पेशेंट जो है वो हर पेशेंट कम से कम चौथे से 5वें दिन तक हमारे यहाँ से डिस्चार्ज होके जाता है। कोई वुंड इन्फेक्शन वगैरह नहीं होता है और पेशेंट लॉन्ग लाइफ जीता है अभी तक। अब हम इनके जो कुटुंब के हैं वो बहन से बात करते हैं कि आपको यहाँ का संस्था का अनुभव और ये हॉस्पिटल कैसा रहा, आप जरा आगे बोलिए। हाँ सर, हम लोग पहले शुरू नजीक में नजीक हुआ, एकदम। फिर वहाँ से कोटक लेके गए तो वहाँ डॉक्टर जवाब दे दिया। फिर हम लोग जनसेवा में लेके गए, एंजियोग्राफी हुआ तो मालूम पड़ा नस ब्लॉक है। तो वहाँ से फिर हम लोग टेस्ट लोग के पास मदद के लिए दौड़े, आयुष्मान कार्ड बनवाए। उसके बाद में ये 3-4 लोग जो हैं, यूसुफ भाई, सैफ अली, सलाहुद्दीन, ये सब लोग मदद किए तो मेरा आयुष्मान कार्ड बन गया। फिर हम लोग रेम्बो में लेके आए। फिर यहाँ के टेस्ट लोग भी बहुत मतलब ख्याल किए, तो हम लोग का अच्छा से इलाज हुआ, मदद की हम लोग का। नहीं तो हम लोग बहुत गरीब थे, कुछ नहीं कर पाते। हम लोग ऐसा कुछ वो नहीं थे कि हाँ इतना वो थे कि मतलब पूरा कर ले जाते। 4-5 लाख रुपया कहाँ से लाते, हम लोग नहीं कर पाते, ऐसा कुछ नहीं था। लेकिन सब मदद किए। यूसुफ भाई बहुत दौड़ धूप के टेस्टी थे तो वो लोग बहुत मदद किए हम लोग का, तो हम लोग थोड़ा बचा ले गए। पीरू भाई आए थे, वो भी मदद किए, बहुत सब मदद किए, तब जाके हम लोग ऐसा कर पाए। यहाँ भी बहुत ज़्यादा ध्यान दिए। और इस तरह से अभी कल परसों को छुट्टी हो जाएगी और कल 16 तारीख को सोमवार को ईद मिलाद का त्यौहार भी है, मोहम्मद पैगम्बर जन्मदिन। इस दिन इनको इनकी नई जिंदगी होगी। परसों गणपति उत्सव है 17 तारीख को। ये सबके आशीर्वाद सबके साथ रहे, खास करके इस दवाखाना के साथ रहे कि यहाँ आने वाला हर कोई दर्दी इनकी सबकी मदद से और सबके हाथ में भगवत जल दे, हम शुभकामना देते हैं। और साथ में प्रणव जो का भी आभार मानते हैं, जो कार्डियोलॉजी से जो स्टेंट का ऑपरेशन भी करते हैं और एंजियोग्राफी भी करते हैं, उनका भी हम बहुत बहुत आभार मानते हैं कि उनकी भी हमने बहुत मदद ली है। आप सबका शुक्रिया।